નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આજે આપણે જોઈએ આજે આવેલી પ્રશ્ન બેંક, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 6, પ્રકરણ 5, 6, 7, 11, 12 અને 16, તારીખ 1/3/2025. જે એકમ કસોટી લેવાની હોય શનિવારે એ અનુસંધાનમાં તમને જે આજે પ્રશ્ન બેંક આપી એ પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. તો ચાલો, પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. પહેલો, ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જેઓ શાંતિ અને અહિંસાના પૂજારી હતા? સાચો વિકલ્પ છે સી, મોહનદાસ ગાંધી. બીજું, નીચેનામાંથી કઈ બાબત જૈન ધર્મને લાગુ પડતી નથી? વિકલ્પ સી, ત્રિપિટક. ત્રીજું, રૂપિયા 200ની ચલણી નોટ પર બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા કયા સ્થાપત્યને સ્થાન મળ્યું છે? વિકલ્પ સી, સાંચીનો સ્તૂપ. ચાલો નેક્સ્ટ જોઈએ. ચોથું, ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈન તીર્થ આવેલ છે? વિકલ્પ ડી, પાલીતાણા. પાંચમું, કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું છે? વિકલ્પ એ, હિમાચલ પ્રદેશ. છઠ્ઠું, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? વિકલ્પ એ, સિદ્ધાર્થ. ચાલો નેક્સ્ટ જોઈએ. સાતમું, સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? વિકલ્પ બી, આલાર કલામ. આઠમું, બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? વિકલ્પ એ, ધર્મચક્ર પ્રવર્તન. નવમું, ગૌતમ બુદ્ધે કયા વૃક્ષને નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? વિકલ્પ એ, પીપળો. 10મું, બુદ્ધનો અર્થ શું થાય છે? વિકલ્પ બી, જ્ઞાની. તો નેક્સ્ટ જોઈએ. 11મું, જૈન ધર્મના છેલ્લા તીર્થકર કોણ હતા? વિકલ્પ સી, મહાવીર સ્વામી. 12મું, મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? વિકલ્પ સી, 5. 13મું, વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? વિકલ્પ બી, પ્રિયદર્શિની. 14મું, મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે કઠોર તપશ્ચર્યા કરી હતી? વિકલ્પ બી, ઋજુપાથિકા. 15મું, મહાવીર સ્વામી પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા બાદ શું કહેતા? વિકલ્પ સી, જીન. શું કહેવાયા? એટલે કે સી, જીન. 16મું, જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે? વિકલ્પ એ, આગમ ગ્રંથો. 17મું, મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? વિકલ્પ ડી, પાવાપુરી. ચાલો નેક્સ્ટ જોઈએ. 18મું, નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે? વિકલ્પ સી, કુંડલગ્રામ અને પાવાપુરી. 19મું, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? વિકલ્પ બી, પ્રાકૃત અને અર્ધમાગધી. 20મું, વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું? વિકલ્પ સી, નંદીવર્ધન. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલું, જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓના લેખ છે? જૂનાગઢમાં આવેલ અશોક શિલાલેખમાં રાજા મહાક્ષત્ર રુદ્રદામાનો છે. બીજો લેખ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુરુષ ગુપ્ત અને ત્રીજો લેખ અશોકના રાષ્ટ્રીય યવનરાજનો છે. બીજું, તમારે ગુજરાતમાં આવેલ સમ્રાટના અશોકના શિલાલેખની મુલાકાત લેવી હોય તો કયા જિલ્લામાં જશો? જૂનાગઢ. ત્રીજું, મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડની વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો? મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ત્રામ્લપીપતિથી લઈ તક્ષશિલા સુધી જતો હતો અને તક્ષશિલાથી મધ્ય એશિયા સુધી જતો હતો. ચોથું, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો? પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના ફેલાવા પર ભાર મૂક્યો હતો. ચાલો નેક્સ્ટ જોઈએ. બી, 5મું, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશમાં કર્યો હતો? સમ્રાટ અશોકે બાંગ્લાદેશ એટલે કે મ્યાનમાર, શ્રીલંકા એટલે સિરિયા, ઇજિપ્ત,
મેસેડોમિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. છઠ્ઠો, કયા રાજવીને શકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે? ચંદ્રગુપ્ત બીજાને શકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. સાતમું, ગુપ્ત યુગના કયા શાસકને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવે છે? ગુપ્ત યુગના સમુદ્રગુપ્ત શાસકને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવે છે. આઠમું, બૃહદ સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? બૃહદ સંહિતા નામનો ગ્રંથ વરામિહિરે લખ્યો હતો. નવમું, કુમારગુપ્ત પછી કયા શાસકે મગધની રાજગાદી સંભાળી હતી? કુમારગુપ્ત પછી સ્કંદગુપ્ત શાસકે મગધની રાજધાની સંભાળી હતી. ચલો ને જોઈએ 10મું, એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ ગ્રાન્ડ ટ્રંક રોડ છે. 11મું, અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા? અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંધમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શિલોંગ એટલે કે શ્રીલંકા મોકલ્યા. 12મું, ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી કયા પ્રદેશોને જીત્યા હતા? ચંદ્રગુપ્તે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને 4 પ્રદેશો એટલે કે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. 13મું, કયા શાસકના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો? સમુદ્રગુપ્તના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો. 14મું, હર્ષવર્ધનના શાસન સમયે વલ્ભીમાં કોનું રાજ્ય હતું? હર્ષવર્ધનના શાસન સમયે વલ્ભીમાં મૈત્રક વંશનું રાજ્ય હતું. 15મું, બૌદ્ધ ધર્મના કયા 2 ગ્રંથ ગુપ્ત યુગ દરમિયાન વિકસ્યા હતા? બૌદ્ધ ધર્મના હીનયાન અને મહાયાન પંથ ગુપ્ત યુગમાં દરમિયાન વિકસ્યા હતા. ચલો નેક્સ્ટ જોઈએ 16મું, મૌર્ય વંશનો જાણકારી મેળવવાના સ્ત્રોતો કયા છે? મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર, મેગેસ્થનીસના ગ્રંથ ઇન્ડિકા, દીપવંશ અને મહાવંશ જેવા બૌદ્ધ ગ્રંથો, વિશાખાપટ્ટનમનું મુદ્રારક્ષણ નાટક અને મૌર્ય સમ્રાટોને કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, સ્તૂપો અને વિહારો વગેરે. 17મું, મૌર્ય યુગમાં ન્યાય ખાતાના વડાને કયા નામથી ઓળખવામાં આવે છે? મૌર્ય યુગના ન્યાય ખાતાના વડાને નામથી એટલે કે પ્રદેશ શાસ્ત્રી તરીકે ઓળખાતા. 18મું, નાલંદા વિદ્યાપીઠના નિભાવ અને 100 ગામ ભેટ કયા સમ્રાટે આપેલા? નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 ગામ ભેટ સમ્રાટ હર્ષવર્ધને આપેલા. 19મું, મહાપ્રતિહાર શબ્દનો અર્થ સમજાવો. ગુપ્ત યુગ દરમિયાન મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને મહાપ્રતિહાર કહેવામાં આવતા. 20મું, ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને કયા સમ્રાટ સાથે પરણાવી હતી? ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવી હતી. ચાલો નેક્સ્ટ જોઈએ 3જું, પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, નકશાના મુખ્ય 3 અંગો, દિશા, પ્રમાણમાપ અને ત્રીજું છે રોઢ સંજ્ઞાઓ. બીજું, જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો જમણો હાથ દક્ષિણ દિશા તરફ જશે. ત્રીજું, નકશામાં રેલમાર્ગ દર્શાવવા કાળો રંગ ઉપયોગ થાય છે. ચોથું, મેપામુંડી લેટિન ભાષાનો શબ્દ છે. 5મું, નકશામાં આપ પીળો રંગ જુઓ છો તો તે ખેતી વિષયક વિગતનો નિર્દેશ કરે છે. 6ઠું, ગુજરાતમાં કર્કવૃત પસાર થાય છે. 7મું, નકશામાં વાદળી રંગનો ઉપયોગ જળ સ્વરૂપ દર્શાવવા માટે થાય છે. 8મું, નકશામાં ખેતી દર્શાવવા પીળા રંગનો ઉપયોગ થાય છે. 9મું, ચુંબકના ગુણધર્મના આધારે વિકસાવવામાં આવેલ દિશા દર્શાવતા સાધનને હોકાયંત્ર કહેવામાં આવે છે. 10મું, દક્ષિણ પશ્ચિમની વચ્ચે નૈઋત્ય ખૂણો આવેલ છે. 11મું, ખંડ દેશના સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને નાના માપના નકશા પ્રકારમાં નકશાનું ઉદાહરણ છે. 12મું, ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8 ઇંચ 4 અંશ ઉત્તર અક્ષાંશથી 37 ઇંચ 6 અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલ છે.
13મું હિમાલયની પર્વતમાળા ભારતની ઉત્તર દિશાએ આવેલી છે. 14મું નકશામાં લાલ રંગને જમીન માર્ગ વિગતે દર્શાવે છે. 15મું ભારત એશિયા ખંડની દક્ષિણ દિશાએ આવેલ છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. જોડકા જોડો. પહેલું વિભાગ અની સામે વિભાગ બ. પહેલાની સામે આવશે ઉત્તર અમેરિકા, બીજું જર્મનીમાં, ત્રીજું જાપાનમાં, ચોથું ઇટાલીમાં અને પાંચમું આવશે ભારતમાં. ચલો નેક્સ્ટ બીજું જોઈએ. વિભાગ અ અને બમાં અખાતની સામે આવે છે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય. ભૂશીરમાં આવશે ભૂમિનો લંબાત્મક છેડો જે જળમાર્ગમાં ફેલાયેલ હોય. ટાપુમાં આવશે જે ભૂમિગત ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય. ખીણમાં આવશે પર્વતોની હારમાળા વચ્ચે આવેલા નીચાણવાળો ભાગ. સમુદ્રગુનીમાં આવશે 2 જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટી. નેક્સ્ટ જોઈએ ત્રીજું. વિભાગ અ અને બ. એની સામે આવશે બીજું, બીની સામે આવશે ચોથું, સીની સામે આવશે પહેલું અને ડીની સામે આવશે ત્રીજું. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 5. ટૂંક નોંધ લખો. પહેલું, લોક અદાલતનું મહત્ત્વ. તમે વિડીયોને પોઝ કરો, શાંતિથી પ્રશ્નને લખી લો. લાંબો પ્રશ્ન છે, આપણે વાંચશું, તમે સાંભળશો, વિડીયો લાંબો થઈ જશે. જો એ જ રીતે બીજું, ગ્રામ પંચાયતના કાર્યો. તમે ક્રમમાં 1, 2, 3, 4, 5 એ રીતે અલગ અલગ ક્રમમાં આપેલા છે. તમે શાંતિથી વાંચો, વિડીયો પોઝ કરો અને લખી લો. ત્રીજું, મહાનગરપાલિકાના કાર્યો. એ જ રીતે મહાનગરપાલિકાના કાર્યો લખી લો. ચાલો ચોથું, જિલ્લા કલેક્ટરની ભૂમિકા. એ પણ તમે વિડીયોને પોઝ કરી દો કે બાળકો આપણે સંપૂર્ણ આવેલી પ્રશ્ન બેંકના તમામ એક પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કર્યું. હવે જો વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કે બાળકો, અને તમારા મિત્રોને પણ લિંક શેર કરો. બેલ આઇકોનને ક્લિક કરી દો કે બાળકો. આવજો.